ડભોઈ ઐતિહાસિક નગરી ડભોઈ ખાતે હાલમાં આધ્યાત્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। શ્રી મુનિ સુવ્રત સ્વામી દેરાસરની 50મી સુવર્ણ ધજા અને પૂજ્ય આચાર્ય ભગવંત મહાનંદ સુરી મહારાજના સાહેબના જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે ભવ્ય ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય સામયિકની પધરામણી મહોત્સવના પાવન પ્રસંગે આચાર્ય ભગવંત શ્રીમદ વિજય પદ્મસુરીજી મહારાજના સાહેબ તથા 70થી વધુ સાધુ સાધ્વીજી ભગવંતોનું ડભોઈ નગરમાં મંગલ આગમન થયું હતું। પૂજ્ય આચાર્ય ભગવંતના સ્વાગત માટે ડભોઈના વડોદરી ભાગોની એક ભવ્ય શોભાયાત્રા નીકળી હતી। આ શોભાયાત્રા સુશીલાબેન મફતભાઈ લાકડાવાળીની દુકાન, પટેલ વાગા, ટાવર, લાલ બજાર અને ભારત ટોકીઝ જેવા વિવિધ રાજમાર્ગો પર ફરીને ભક્તિમય વાતાવરણ સાથે જૈન વાગા ખાતે પરત ફરી હતી। આજ રોજ દર્ભાવતી નગરે દર્ભાવતી તીર્થના આમંત્રણને માન આપીને પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાપદ્મસુરી મહારાજ સાહેબ શ્રી શેષશેરી મુકામે આવેલ શ્રી મુનીશ્વર સ્વામી જિનાલયની અર્ધ શતાબ્દી વર્ષની ઉજવણી તેમજ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન મહાનંદ સુરી મહારાજ સાહેબના જન્મ શતાબ્દી વર્ષની પૂર્ણાહુતિ નિમિત્તે ડભોઈના આમંત્રણને માન આપીને પધારેલ મહાપદ્મસુરીજી મહારાજ સાહેબ તેમજ અન્ય મહાનુભાવો અત્રે આજ રોજ પધારેલ છે। તેઓનું ભવ્યાતિ ભવ્ય સામૈયું કરવામાં આવેલ છે। આ મહોત્સવ 15 દિવસ લાગલગાટ ચાલશે। તેમાં સ્વામી વાત્સલ્ય સહિત મહાપૂજાનો પણનું આયોજન કરેલ છે। ભવ્યાતિ ભવ્ય દેરાસરોનું શણગાર કરવામાં આવશે। તેમજ મુનીશ્વર સ્વામી દેરાસરે પણ અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવનાર છે। આ પ્રસંગે બહારથી પણ આમંત્રણને માન આપીને મહેમાનો પધારેલ છે। આ મહેમાનોનું પણ અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ અને આ મહોત્સવ 15 દિવસ ચાલશે માટે જૈન વાગામાં સૌનો હર્ષોલ્લાસ છે।